વધુ પડતી ઠંડી તેને લઈને વાત કરીશું। અંબાલાલ પટેલ આપણી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે વાત કરીએ। અંબાલાલજી, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતીમાં। અંબાલાલ કાકા, જે રીતે અત્યારે ઠંડી પડી રહી છે, આજે તો સુસવાટા મારતા પવનો જોવા મળી રહ્યા છે। આવનારા દિવસોમાં આ ઠંડી કેવું સ્વરૂપ પોતાનું બતાવશે? આવનાર દિવસ અંગે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, પવનના તોફાનો અને કરા પડવા તેમજ લેન્ડસ્લાઇડ થઈ અને ઉત્તર ભારતમાં તો જાણે ઠંડીનો માહોલ સર્જાશે તેવી સ્થિતિ રહેશે। કરાનું પ્રમાણ ઘણું મોટું થશે અને હવે આ દિવસ જે છે જાન્યુઆરીના અંત ભાગમાં એમાં ભારે નૈસર્ગિક તોફાનો થવાની શક્યતા રહેશે। ભારે પવન અને ક્યાંક ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। પરંતુ હાલ જોવા જઈએ તો તારીખ 18થી 20માં હવામાનમાં પલટો આવશે અને એકદમ જાણે હવામાન બદલી ગયું હોય તેવું જણાશે। પરંતુ અન્ય બાબત જોવા જઈએ તો લગભગ તારીખ 18, 19 અને 20માં ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે થોડુંક ઓછું રહી શકે છે, ક્યાંક વધારે રહી શકે છે, વધઘટ રહી શકે છે, પણ ન્યૂનતમ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક રહી શકે, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે, પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જ્યારે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 19થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, અને મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કે 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે બનાસકાંઠાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું ઓછું રહેશે। આ ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગમાં સુસવાટા ભર્યા પવનની અસર થશે। બિલકુલ અંબાલાલજી, જે રીતે તમે 18 થી 20 ને લઈને આગાહી આપી છે, 18 થી 20 તારીખ દરમિયાન ભારે વરસાદ, ખાસ કરીને હવામાનમાં જે પલટો જોવા મળશે અને એની અસર અત્યારે ડાંગ વિસ્તારમાં શરૂ થઈ ચૂકી છે। સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, માવઠું આવે તેવી શક્યતા અત્યારે ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। તો કયા કયા વિસ્તારમાં માવઠાની શક્યતા તમે અત્યારે જોઈ રહ્યા છો? માવઠાની શક્યતા અંગે જોઈએ તો જાન્યુઆરીના અંત ભાગમાં વારંવાર હવામાનમાં પલટાવ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાનમાં પલટો આવશે, કારણ કે અરબી સમુદ્રના પવનના કારણે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22માંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। મજબૂત એટલે મધ્યમ કક્ષાના મજબૂત, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ભાગોમાં તારીખ 24, 25, 26માં ફરી પુનઃ હવામાનમાં પલટો આવશે અને 26, 27, 28, 29માં વાદળ, વાયુ અને કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ જાણી લેવાનું ઉલ્લેખનીય છે કે તારીખ 18, 19, 20માં ડાંગમાં તો પલટો આવશે, એ મોટો પલટો આવવાની શક્યતા રહેશે ડાંગના ભાગોમાં। પરંતુ તારીખ લગભગ જે એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આ મોટો પલટો આવશે। એટલે લગભગ જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગમાં પણ પલટો રહેશે ચાલુ અને વિષમ હવામાનની વિપરીતતા રહેવાની શક્યતા રહેશે। આ અરસામાં ડાંગમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે
એટલે આ તારીખ 21 થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. જો કે માવઠું હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. એટલે ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો અને લગભગ કરા પડવા એવા ઉત્તર ભારતની જે હવામાનમાં પલટો આવશે એ પલટો ગુજરાતમાં પણ એની અસર વર્તાવાની શક્યતા રહેશે. એટલે તારીખ લગભગ 21, 22, 23 જે હવામાનમાં પલટો આવશે, ડાંગમાં તો 18, 19, 20માંથી પલટો આવશે. એટલે 30 તારીખ સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવશે. 24 જાન્યુઆરીથી હવામાનમાં ફરી ઠંડકની શક્યતા રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ વાદળ, વાયુ, પવનના તોફાનો, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જીરા જેવા પાકમાં ચરમો આવવાની શક્યતા રહેશે અને બાગાયતી પાકોમાં પણ કંઈક અંશે નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ બિલકુલ એટલે પાક નુકસાનીની જે વાત કરી અંબાલાલજી આપે કે ખાસ કરીને બાગાયતી પાકોમાં પણ નુકસાનની ભારે માત્રામાં શક્યતા છે. ખેડૂતોએ કયા કયા પ્રકારની તકેદારી રાખવાની અહીંયા જરૂર છે? ખેડૂત ભાઈઓ